જય હિન્દ જય ભારત મિત્રો, બધા મિત્રોને શુભ સવાર। મિત્રો આવી ગયા છે ફાઇનલ જુનાગઢ માર્કેટ યાર્ડમાં। હું છે હર્ષુભાઈ છે, અમીરભાઈ છે અને વિજયભાઈ છે। તો મિત્રો આ રીતે જુનાગઢ માર્કેટ યાર્ડમાં અત્યારે આપણે તુવેર લઈને આવ્યા અને આજે તુવેરનું સપનું છે। આ સરદાર પટેલની પ્રતિમા છે, આ મેઇન ગેટ છે। આ રીતે માલ આવતો હોય એટલે ભરાઈને જતો હોય તો પાછળ થાય છે જુનાગઢ જે માર્કેટ યાર્ડ છે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ, તેની પાછળ દર્શન થાય છે। જો પાછળ ગિરનારના મિત્રો। હવે આજે આપણે તુવેર આવ્યા, તુવેરની હરાજી શરૂ થાય તેનું પણ બતાવી તમને, અને કઈ પેઢીમાં નાખીએ આપણે એનું બતાવી। તો આ કંઈક જો અત્યારે જુનાગઢના માર્કેટ યાર્ડનું દ્રશ્ય છે મિત્રો। અને હું ને બધા જ્યાં અર્ચુકભાઈને જય માતાજી, અર્ચુકભાઈ બધા મિત્રો ભેગા થઈ સાંજે 4 વાગે રાતના ભેગા હતા। પછી જો પાછળ અહીં રહેવા માટેનું સુવિધા છે, રહેવા માટેની સુવિધા છે એટલે ત્યાં સૂઈ ગયા તો સવારે 7 વાગે ઉઠાડે લોકો। ઉઠીને હવે જો આ છપરામાં થપ્પો મારવા, ટૂંકમાં આટો મારવા આવ્યા। આ બધી તુવેરના થપ્પા મારેલ છે। આપણી પેઢી પાછળના ભાગમાં છે, જે પાછળ જો સફેદ છપરું દેખાય ને જરીક ઝુંબકડું, તેની પાછળ હવે ત્યાં જઈને જોઈએ ને તુવેરનો અત્યારે લાટો પહોંચ્યો છે। જો 13 નંબર પિલોર, 14, 15, 16, 17, 18, 19માં પિલોરે પૂગ્યું। અત્યારે 19 પિલોર સુધી તુવેરનો થપ્પો છે ભાઈ બુધાભાઈ, 19 પિલોર સુધી છે। અને હવે લૂઝ તુવેર આવશે એ પણ તમને બતાવી, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। જેમ મેં તમને કીધું મિત્રો કે જો આ રીતે જો લૂઝ તુવેર રાખેલ છે, જો આ બધી લૂઝ તુવેર છે। વિજયભાઈ શું કઈ ક્વોલિટી? તો આ રીતે જો લૂઝ રાખી ગયેલ છે ને, નીચેને ભાગમાં રાખી ગયેલ છે, એટલે શરૂઆત જ્યારે પણ થશે ટૂંકમાં ખરીદવાની, વેપારીઓ આવશે ત્યારે આ લૂઝ તુવેરથી શરૂઆત કરશે મિત્રો। તો જો આ છે ને અંદર છે એ તુવેરનું ટૂંકમાં કટ્ટાનું છે, અને પાછળનો ભાગ ભાઈ આ બાર છે એ લૂઝનો છે ને વિજયભાઈ। તો આજે લૂઝ તુવેરથી શરૂઆત થાય અને આપણે 19 કટ્ટાએ આજે માલ પીગો ને, 20માં અધૂરો છે હો ભાઈ, 19-20 અધૂરા છે। જો આ રીતે આ ટૂંકમાં અંદરનો માલ છે અને આ બહારનો છે। તો આવું કામકાજ મિત્રો લૂઝ તુવેરમાં હોય। ફાઇનલ મિત્રો 83 નંબરની દુકાન છે। જો આ રીતે વાસુદેવ અમે પૂગી ગયા, પણ અમારે પેઢી વાળો હજી નથી પીગો। કારણ છે કે વાગ્યા છે 8ની આજુબાજુ થઈ જાય છે કાકા, 8 જેવું થઈ ગયું। તો આ છે આપણા પેઢીવાળા શેઠની દુકાન ભાઈ કાંતિલાલ કનેરિયા અને અશોકભાઈ કોરડિયા। જો આ પેઢીમાં આપણે હર વખતે માલ નાખીએ 10-11 વર્ષ થયા મિત્રો। 83 નંબરની દુકાન વાસુદેવ ટ્રેડર્સ એન્ડ કો। પેઢીના શેઠિયા આવી ગયા। હું કાંતિભાઈ, આ કાંતિભાઈ અને અશોકભાઈ ત્રણેય જો બેઠા। તમને ક્યાંથી ખબર પડી ગઈ? તમે ક્યાંથી પછી આવ્યા હતા? હું આવ્યો 10-15 મિનિટ જેવું થયું ભાઈ, બીલું બનાવતા હતા। તો અમારે ભાઈ વાસુદેવ પેઢીના પેઢિયા છે, 83 નંબરની પેઢી છે। તુવેરમાં મોજ કરાવી દે આ લોકો। તો જુનાગઢ માર્કેટ યાર્ડમાં આવો તો અવશ્ય વાસુદેવ પેઢીની મુલાકાત લેજો ભાઈ। ફાઇનલ મિત્રો જો અત્યારે કટ્ટાના ગોડાઉનમાં આવી જાય ને, આ રીતે કટ્ટા તોડી જો આ રીતે મોઢા ખુલ્લા કરવાના હોય તો વેપારીઓ જોઈએ કે કાં બધા ભાઈ। અત્યારે તો ફાઇનલ તો અમીર કાકાને બધી જો કટ્ટા હામાં કરવા વર્ગી ગયા, મોટા ઝાડા વર્ગી ગયા। તો આવું કંઈક કામકાજ કરવાનું હોય ભાઈ, હરાજીની શરૂઆત થાય પેલા માલ આપણો ટૂંકમાં ખુલ્લો કરવો પડે મિત્રો। તો આ છે શરૂઆતની પ્રક્રિયા। જય જવાન જય કિસાન મિત્રો। જુનાગઢમાં આજે ભાઈ લાલ તુવેર આવી। વિજયભાઈ કેટલાક લાટો છે આ ભાઈનો? 8 કટ્ટા જેવું દેખાય, અને એક અલગ પ્રકારની તુવેર છે લાલ કલરની। તો આ છે લાલ કલરની તુવેર। જય હિન્દ જય ભારત। હરાજીની શરૂઆત થઈ ગઈ, આ રીતે અત્યારે હાલે હરાજી। હવે આ લાટનો વારો આવ્યો, શું થાય જોઈએ। આ રીતે હરાજી ચાલુ છે। આ ભાઈ માઇક નાખી ગયેલ છે ને કાનમાં, એ હરાજી કરવાવાળા ભાઈ છે, માઇક નાખી ગયેલ છે। આ વેપારીઓ છે બધા લેવાવાળા, બધા ખેડૂત છે।
₹1530 કઈ જવા છે. 1778 પંચગંગા. હજી જો આ રીતે ગ્લુઝ છે ને તુવેર તેમાં જ રાજા હાલે છે. અને જો હજી આ બધી ડૂચ પડી પછી જો આ કટ્ટાનો વારો આવશે થાય એ જોઈએ એવું બધી ગણતરી છે મિત્રો. હવે ઉપર આવશે કટ્ટાનો વારો જે આ લૂજ તુવેર પૂરી થાય પછી આ બધી પેઢીઓ છે જે નામ દેખાય તે જા 1779 ભાઈ તુવેર BDN 2 દેખાડો મિત્રો. 1783 BDN 2 ઘટે નહીં હો ભાઈ. મિત્રો આપણી તુવેર વેચાઈ ગઈ ફાઇનલ ₹1762 અશોકભાઈની પેઢીમાં વાસુદેવ. આ 1762 ગઈ. આપણી 25 કટા છે, આ 12 કટા છે તે પણ 1762માં ગઈ અને 16 કટા છે તે પણ 1762માં ગઈ. તો ભાઈ આપણે ફાઇનલી જુનાગઢ માર્કેટ યાર્ડમાં ₹1762 આપણી તુવેર દેવાની મિત્રો. તો આવો કંઈક ભાવ આવ્યો. તમારે પણ જો તુવેર હોય ધક્કો ખાવો હોય તો જો આ વાસુદેવ પેઢીમાં નાખી લો, અશોકભાઈની પેઢીમાં નાખી લો મારા બાપ લાવ બધા. તો આજને આપણી તુવેરનો ભાવ હતો જે આ 16 કટાની તુવેરનો ભાવ છે. આનો પણ ₹1762. ચાલો ભાઈ તો આપણો ભાવ પડ્યો 3 લાટાના ₹1762 ને ભાઈ બધા રેડી હો ભાઈ કમ્પ્લીટ. જય હિન્દ ભાઈ. ચાલો હવે અમારો હર્ષુભાઈનો વારો આવવાનો થયો. જોઈએ શું થાય. હવે આવશે એટલે તમને આપણે બતાવું. હાલો આવી ગયું ફાઇનલ વારો. ચાલો હવે આ હર્ષુભાઈ રેડો નાખે. હાલો ભાઈ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 70, સર્વોત્તમ 1774 અબેના 1300 રૂપિયા સંત કૃપા. હાલો ક્વોલિટી મૂકી દો. અને ભાઈ 1500 હાલો 15 હોલ 1595 માં લખીને ભાઈ સંત કૃપા 1595 સંત કૃપા 1595 બેચા ચાર બાજુ 12 22 23 આ તો જોવો અહીંયા 79 80 81 82 85 રૂપિયામાં સર્વોત્તમ 1785 વિજયભાઈ કોંગ્રેચ્યુલેશન. રેડી ભાઈ 1785 રૂપિયા ભાઈ વિજયભાઈની. અમીર કાકાનો વારો આવે. અમુક ના હારા છે તો ખરી આ તો ટોપ છે માલ. આ માલ છે ટોપ 400 ઈ જોઈને લીધું. હવે 100 રૂપિયામાં 5 15 20 25 50 હોલ 50 ભાઈ હોલ 50 માં 52 55 ટાઈમ બાબુ 80 હોલ 80 માલ હારો છે 81 રૂપિયા હોલ 81 માં સર્વોત્તમ. હાલો એક લ્યો 1681 અમીરભાઈ ચાલો મિત્રો જમવા બેસી ગયા જુનાગઢ માર્કેટ યાર્ડમાં. અહીં પાસની સુવિધા હોય. જો આ રીતે 30 રૂપિયા લે એક થાળીનો. તો ડુંગળી આવે, ભૂંગળા આવે, છાઈ આવે, દાળ આવે, 2 જાતના શાક, રોટલી આવું બધી છે. વિજયભાઈ મસ્ત છે હો ભાઈ, 30 રૂપિયામાં વાંધો નથી. તો ચાલો બધા મિત્રો જમવા ભાઈ જમણવાની શરૂઆત થઈ ગઈ 12:30 જેવું થઈ ગયું. ચાલો પછી હવે તુવેર તોરાય ત્યારે મળીએ કા.
તો ચાલો જમી લઈએ મિત્રો આપણે. મિત્રો ફાઇનલી આપણો તોલ થવા વર્ગી ગયો. મૂકી દો ભાઈ. કાળુભાઈ જોખે અત્યારે. હવે આમાં કેટલો વજન નીકળે એક કટામાં જોઈએ. આ બધું સિલાઈનું કામ કેટલો નીકળે કાળુભાઈ? 58-800 જેવું છે. તો ચાલો મિત્રો જો મિત્રો ફાઇનલી આપણી તુવેર તોરાઈ ગઈ. કાળુભાઈ જોખી નાખી. કાળુભાઈ કેટલો જો વજન કેટલો જો? 27 કટ્ટા ને 27 કટ્ટા 500 કિલો ઓલા 50 કિલાના અને 36 અને 500 માથે. એટલે આપણે 25 કટ્ટા ટોટલ ભરીને આવ્યા હતા. એટલે 27 કટ્ટા થયા 50 કિલોના અને 36 કિલો ને 500 ગ્રામ માથે થયું. તો આજનું આપણું કામકાજ હતું ભાઈ આ જૂનાગઢમાં જે માર્કેટિયાનું તુવેર દેવા આવ્યા હતા. તો વિડીયો કેવો ગમ્યો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.